ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 141માં સ્થાપના દિન નિમિત્તે આજે ડીસા શહેરમાં કોંગ્રેસ કાર્યકરોના આગેવાનો દ્વારા ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ, તાલુકા પ્રમુખ તેમજ કોંગ્રેસના આગેવાનો કાર્યકરોની ઉપસ્થિતિમાં પંચશીલ હાઈસ્કૂલ ખાતે કોંગ્રેસનો ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી। આ પ્રસંગે વંદે માતરમ, ઝંડા ગીત તેમજ જનગણ મન રાષ્ટ્રીય ગીત ગાઈને કોંગ્રેસના સ્થાપના દિનની ભાવપૂર્વક ઉજવણી કરાઈ। સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો। કોંગ્રેસમાં કાર્યક્રમમાં ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ સોલંકી, અજમલજી ઠાકોર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ, કોંગ્રેસના આગેવાન અશ્વિનભાઈ પરમાર, સેવાદળના પ્રકાશભાઈ ભરતિયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલભાઈ શાહ, નગરપાલિકાના કોર્પોરેટર જગદીશભાઈ મોદી, ઇમરાનભાઈ તેમજ કોંગ્રેસના કાર્યકરો ભાવેશ માળી, કાંતિભાઈ પરમાર, અશોક રાજપૂત, ડીસા શહેર ઉપપ્રમુખ અર્જુનભાઈ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા। આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ સોલંકીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના વર્ષ 1885માં થઈ। દેશની આઝાદી માટે કોંગ્રેસે અવિસ્મરણીય યોગદાન આપ્યું છે। સ્વતંત્રતા સંગ્રામમાં કોંગ્રેસના અનેક નેતાઓ, કાર્યકર્તાઓના બલિદાનને ક્યારેય ભૂલી શકાય નહીં તેમ જણાવ્યું। કોંગ્રેસના સ્થાપના દિનની ઉજવણી દરમિયાન કાર્યકરોમાં ભારે ઉત્સાહ, એકતા અને સંગઠનની મજબૂત ભાવના સ્પષ્ટ રીતે જોવા મળી હતી। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। આજે 28 ડિસેમ્બર આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો સ્થાપના દિવસ છે। 1885માં એક બ્રિટિશ નાગરિકે આની સ્થાપના કરેલી અને એ વખતે આ કોંગ્રેસની અંદર બુદ્ધિજીવી વર્ગ, શિક્ષિત અને વેપારીકો બધા જ આમાં જોડાયેલા હતા। એ કોંગ્રેસ આજે 141મી વર્ષગાંઠ ઉજવી રહી છે, ત્યારે આપણે બધાએ આ ઝંડાનું જતન કરવાનું, એનો આન બાન શાન જળવાય અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જે એના નીતિ રીતિના સિદ્ધાંતો ઉપર ચાલી રહી છે એમાં કોઈ પણ બાંધછોડ વગર આગળ વધે અને આ દેશના વિકાસમાં, દેશની પ્રગતિમાં બધા સહભાગી બનો એવી આજના દિવસે સંકલ્પ કરીએ।